ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ પાર્ટ 2. પછી અમે વાતે ગાતે પહોંચ્યા અંબિકામાં, એટલે મોટી મમ્મીએ પોથીજીને વધાવ્યા અને ઘરમાં લાવ્યા બે ભાભીઓને. બોલો નારાયણ પછી બાએ થોડીક વાર દીધા એમને આશીર્વચન, એટલે અમે બધાએ શાંતિથી બેસીને એમના આશીર્વચન સાંભળ્યા હતા. ભગવાનની કૃપા હોય છે ત્યારે આપણને આવો બધો લાભ મળે છે, બાકી તો લેવો હોય તો એ ના મળે. ને ભગવાનની ઈચ્છા હોય ત્યારે આવો બધો સમય થાય. તો કાલ સાંજ સુધી તો હજી કંઈ કાલ સવાર સુધી તો ગીતાબેનને કંઈ ઈચ્છા એ નહોતી, પણ ભગવાને એમના ઘરે પધાર્યું હતું તો સામેથી પધાર્યા. કે આ ભગવાનની કૃપા, ભગવાનની દયા અને સામેથી જે લાભ મળે એના જેવું એકેય ભાગ નથી. એટલે ખૂબ ખૂબ લાભ હતો. ભગવાનને પ્રાર્થના કરી કે આવો સદાયની માટે તો કાયમ લે જ છે, પણ વધારે વધારે થોડીક જ વાર પછી પોથીજીનું પણ પતી ગયું હતું, એટલે અમે બધાએ સાંજે બેઠા હતા શાંતિથી અને વાતું કરતા હતા. અને મોટી મમ્મી જમવાનું પીરસતા હતા બધાનું. અને થોડીક જ વાર થઈ ત્યાં અમે થોડીક વાર વિલાને હેરાન કર્યો. મારા ભાઈએ એની સોનાની ચેન વિલાને પહેરાવી અને અમે બધા એની જોડે થોડીક વાર મસ્તી કરવા લાગ્યા હતા. બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.